ઘણા કહે બાપજી જીવન એટલે શું? જીવન એટલે શું? ખાવું પીવું મોજ કરવું ઉડાડવું, શું એ જીવન છે? બાપાએ 10 રૂપિયા દીધા હોય, બેટા 2 રૂપિયાનું મીઠું લાવજે, 2 રૂપિયાની ચોકલેટ લાવજે તારા માટે, અને વધે એ પૈસા પાછો લાવજે. પણ 10 રૂપિયા વાપરીને આવી જાય ને 1 રૂપિયો મીઠું મીઠું ના લાવે તો બાપા લડે કે ના લડે? એમ આપણને ભગવાને મોંઘું જીવન આપ્યું છે. કેવું જીવન? મોંઘું જીવન આપ્યું છે. અને એ મોંઘા જીવનમાં માણસ સમયને ખોઈ રહ્યો છે. મનુષ્ય જન્મ મને તમને ભગવાને આપ્યો છે, પરંતુ માણસ આહારમાં, નિંદ્રામાં, ખાવામાં, હુવામાં, સંતતિ ઉત્પત્તિમાં, ભોગમાં, કામમાં સમય વ્યતીત કરી રહ્યો છે. ભગવાને કહ્યું કે લે તને હું મનુષ્ય જન્મ આપું, તું પરહિત લોકોની સેવા કર. મારા ગુરુજી કહે જીવનમાં 24 કલાકમાં એક કામ એવું કરવું જોઈએ જેમાં આપણું કોઈ સ્વાર્થ ના હોય. નિસ્વાર્થ એક કામ 24 કલાકમાં એવું કરો જેમાં આપણો કોઈ સ્વાર્થ ના હોય. એનાથી પુણ્ય ભેગું થાય, અને એ પુણ્ય દિવસમાં, વર્ષોમાં પછી એવું થાય કે મોટું એનું સરોવર બની જાય. એક કામ